પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં મુખ્ય માર્ગ પર આવેલ 40 વર્ષ જૂનો જર્જરિત પાણીનો ટાંકો દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો હોવાની સ્થાનિકોની ચિંતા। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના મુખ્ય બજારથી બારિયા રોડ તરફ જતા માર્ગ ઉપર આવેલો આશરે 40 વર્ષ જૂનો પાણીનો ટાંકો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ટાંકીની આસપાસ બંને બાજુ ઘરો અને રહેણાંક વિસ્તાર હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પાણીનો ટાંકો લાંબા સમયથી નકામો અને બિનઉપયોગી હાલતમાં છે। ટાંકીના માળખાની યોગ્ય જાળવણી કે સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। પીપલોદ ગામમાં પાણીના સ્ત્રોત અને ટાંકી સહિતની સુવિધાઓ નોંધાયેલી છે, પરંતુ આ ચોક્કસ જર્જરિત ટાંકી અંગે તાત્કાલિક સ્થળ તપાસ જરૂરી છે। સ્થાનિકોની માંગ છે કે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરાવી જરૂરી ટેકનિકલ ચકાસણી કરવામાં આવે અને ટાંકો ખરેખર જોખમી તથા બિનઉપયોગી હોવાનું જણાય તો કોઈ અનિચ્છનીય દુર્ઘટના બને તે પહેલા તેને નિયમ મુજબ તોડી પાડવામાં આવે। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે ભવિષ્યમાં આ જર્જરિત ટાંકો ધરાશય થઈને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે, જેથી તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર કાર્યવાહી નહીં પરંતુ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ અને સુરક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।